વિચારો અચાનક તમને કોઈ ફોન આવે એની અંદર તમને જણાવવામાં આવે છે કે હું એસઆઈની કામગીરી કરી રહ્યો છું, તમારા વિસ્તારમાં કામ કરી રહ્યો છું અને હું બીએલઓ ઓફિસર બોલી રહ્યો છું, પરંતુ મને તમારો જે મોબાઈલ છે એ વેરીફાઈડ નથી દેખાઈ રહ્યો. એટલા માટે થઈને હું તમારા મોબાઈલમાં એક મેસેજ મોકલું છું. એ મેસેજની અંદર એક ઓટીપી હશે. એ ઓટીપી શું છે મને જણાવી દેશો તો તમારો મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જશે. આ સાંભળીને લગભગ તમારામાંથી મોટા ભાગના લોકો એમની વાત માની લે છે અને એમને જે ઓટીપી માંગ્યો છે ને એ આપી દેશે. પરંતુ આ તમારી સૌથી મોટી ભૂલ ગણાશે, કારણ કે ઓટીપી એક વખત એ વ્યક્તિના હાથમાં જતો રહ્યો, આ વાત તમારા ખાતામાંથી બધા જ પૈસા ઉડી જશે. કારણ કે આવી રીતના તો સૌથી પહેલાં તો એસઆઈની જે કામગીરી ચાલી રહી છે એના નામે અત્યારે મોટો ફ્રોડ ચાલી રહ્યો છે. ગુજરાત અને ગુજરાતના આસપાસના રાજ્યમાં એક ફ્રોડ ચાલી રહ્યો છે. ત્યારે શું છે આખી માહિતી જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલમાં. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, જે દર 10 વર્ષે અથવા તો થોડા વર્ષો બાદ કરવામાં આવતી એક કામગીરી છે. મહત્વની વાત તો એ છે કે આ કામગીરી અત્યારે ગુજરાતમાં પણ ચાલી રહી છે અને જેને જ કારણે ઘણા બધા લોકોને કેટલાય પ્રશ્નો છે. પરંતુ આ કેટલાય પ્રશ્નોની અંદર તમે એક નાનકડી ભૂલ કરી નાખશો તો તમારું બેંકનું ખાતું ખાલી થઈ શકે છે. કેવી રીતે? તો સૌથી પહેલા તો એ સમજી લેજો કે એસઆઈની જે કામગીરી છે ઓફલાઈન પણ ચાલી રહી છે અને ઓનલાઈન પણ ચાલી રહી છે. પરંતુ ઘણા બધા લોકોને ખબર જ નથી હોતી કે આ એસઆઈની જે કામગીરી છે એની અંદર એકચ્યુઅલમાં શું આવે. ખાલી માત્ર ફોર્મ ભરી નાખવાને કારણે આગળના સમયમાં તમારી જવાબદારી પૂરી થઈ ગઈ છે એવું ના સમજતા. કારણ કે અત્યારે માર્કેટમાં શું ચાલી રહ્યું છે? અત્યારે માર્કેટમાં હેકર્સ છે એ તમારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે. એસઆઈઆરનું ફોર્મ ઘણા બધા લોકોને નથી ખબર પડી રહી, એટલા માટે થઈને અત્યારે તે લોકો એટલે કે જે લોકોને ફ્રોડ કરવું છે એ લોકો શું કરે છે, તમારા મોબાઈલમાં એક મેસેજ મોકલે છે જેની અંદર કાં તો એસઆઈઆરના નામે કોઈ મેસેજ હશે અથવા તો તમને વોટ્સએપમાં કોઈ લિંક આપેલી હશે જેના ઉપર એસઆઈઆરનું નામ લખેલું હશે અથવા તો કોઈ બીજી ફાઇલ મોકલેલી હશે કે જેની અંદર એસઆઈઆરનું નામ હશે. આટલું નહીં કરે તો જે ફ્રોડ કરનાર વ્યક્તિ હશે તમને ફોન કરીને એમ કહેશે કે મારે તમારો મોબાઈલ નંબર વેરીફાઈ કરવો છે, એટલા માટે થઈને હું તમને એક ઓટીપી મોકલું છું અથવા તો મેસેજ મોકલું છું. એ મેસેજ શું છે મને જરાક સંભળાવી દો. આ ભૂલ બધું જ કરશે, પરંતુ તમે આ ભૂલ ના કરતા, કારણ કે ઘણા બધા લોકો આવી ભૂલ કરી ચૂક્યા છે અને એમને ભોગવવાનો વારો આવ્યો છે. મહત્વની વાત તો એ છે કે સૌથી પહેલા એ સમજી લેજો કે એસઆઈની જે કામગીરી છે ભલે ઓનલાઈન ને ઓફલાઈન બંને રીતે હોય, પરંતુ કોઈ પણ વ્યક્તિ આવી રીતે તમારી પાસેથી ઓટીપી નથી માંગતા હોતા. ન તો સરકાર દ્વારા તમને કોઈ મેસેજથી આ માહિતી આપવામાં આવે છે. એપ્લિકેશન, એપીકે ફાઇલ અથવા તો કોઈ પણ પ્રકારનો મેસેજ તમને સરકાર દ્વારા અથવા તો બીએલઓ ઓફિસર દ્વારા આપવામાં આવતો નથી. આ વસ્તુ તમે ગાંઠ બાંધી લેજો. તો આ જે ફ્રોડ કરનાર વ્યક્તિ છે કેવી રીતના તમને લલચાવે છે? સૌથી પહેલું તમને નકલી એસએમએસ મોકલે છે. બીજું વોટ્સએપ પર નકલી લિંક મોકલે છે. ત્રીજું એસઆર એપીકે નામથી ફાઇલ આવે છે. ચોથું સ્કેમર પોતાને ચૂંટણી અધિકારી જણાવે છે અને જ્યારે આ ફેક ચૂંટણી અધિકારી હોય છે તમારી સાથે વાત કરતા હોય ને ત્યારે એમ પણ કહે છે કે તમે મને માહિતી નહીં આપો તો આગળના સમયમાં તમારું જે નામ છે એ કમી કરી નાખવામાં આવશે. આવી ઘણી બધી ધમકીઓ આપવામાં આવે છે અને આની સાથે અલગ રીતે ડરાવવામાં આવે છે. મહત્વનું છે કે એમને મોકલેલી કોઈ પણ લિંક ઉપર તમે જ્યારે ક્લિક કરો છો એ બાદ હેકર્સ તમારો જે ફોન છે એને હેક કરી શકે છે અને આ બાદ તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડી શકે છે અને આની સાથે તમારા ક્રેડિટ કાર્ડના નંબરથી લઈને ડેબિટ કાર્ડના નંબર સુધી પણ એ લોકો પહોંચી જતા હોય છે. ઘણી બધી વખત આ લોકો એટલે કે જે ફેક એસઆઈઆર અધિકારીઓ હોય છે એ પૂરું નામ તમારું માંગશે, સરનામું માંગશે, આધારની વિગતો પણ માંગશે અને આની સાથે છેલ્લે મોબાઈલ નંબર અને એ બાદ ઓટીપી માંગશે. અને જો આ બધું જ તમે આપી રહ્યા છો તો એની સાથે કદાચ તમને બેંકની વિગતો આપવાનું પણ કહેશો અને ઘણા બધા લોકો આ ભૂલ કરી નાખશે અને એ જ કારણે તેમના લાખો રૂપિયા પણ જઈ શકે છે. હજુ એક વખત તમને ખાસ કરીને વાત કરી દઉં તો આગળના સમયમાં જો એસઆઈના ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલ હશે અથવા તો તમને જે માહિતી મળેલી છે એમાં કઈ ભૂલ હશે તો ચોક્કસથી જે બીએલઓ ઓફિસર હશે એ તમારા ઘરે આવશે અને બધી જ વસ્તુની માહિતી તમને આપશે. પરંતુ જો હવે તમે ભૂલ કરી નાખી છે અને આગળના સમયમાં તમે કોઈને ઓટીપી આપી દીધો છે અથવા તો તમે કોઈને ફોન નંબર આની સાથે તમે કોઈ લિંક ઉપર ક્લિક કરી નાખી છે તો હવે તમારે શું કરવાનું છે? સૌથી પહેલા તો બેંક અને વોલેટ કાર્ડના ટ્રાન્ઝેક્શન તાત્કાલિક બ્લોક કરી નાખો. કસ્ટમર કેરમાં ફોન કરી નાખો અને યુપીઆઈ અથવા તો નેટ બેન્કિંગની સેવાઓ બંધ કરી નાખો. જો કોઈ એપ્લિકેશન ડાઉનલોડ થઈ હોય તો એને તરત જ અનઇન્સ્ટોલ કરી નાખો. ફોન રિસ્ટાર્ટ કરી નાખો અને જો જરૂર હોય તો ફેક્ટરી રીસેટ કરો.
ઈમેલ, યુપીઆઈ, બેન્કિંગ એપ્સ અને સોશિયલ મીડિયાના પાસવર્ડ તાત્કાલિક બદલી નાખો. સાયબર ક્રાઇમ હેલ્પ નંબર 1930 ઉપર કોલ કરી શકો છો. અને આની સાથે સાથે જો તમારી વેબસાઇટ cybercrime.gov.in ઉપર ફરિયાદ પણ નોંધાવી શકો છો. ખાસ કરીને યાદ રાખો કે સ્ક્રીનશોટ, કોલ રેકોર્ડ, મેસેજ અને લિંક્સ વગેરેના પુરાવા તમારે અપલોડ કરવા પડશે એની અંદર. અને આ બધું જ ના કરવું હોય તો તમે નજીકના પોલીસ સ્ટેશને જઈને પણ તમે તમારી આ માહિતી તમે ફરિયાદ આપી શકો છો. પરંતુ એક વખત યાદ રાખજો કે તમને કોઈ પણ પ્રકારનો મેસેજ ક્યારે BLO ઓફિસર નથી કરતા હોતા. એમને જ્યારે તમારી માહિતીની જરૂર હશે તો પોતે ખુદ તમારા ઘરે આવશે અથવા તમને બોલાવશે અને આ બાદ તમારી માહિતી લઈ લેશે. પરંતુ આ રીતે ક્યારે, એટલે કે એપ્લિકેશન, APK ફાઇલ્સ અથવા તો OTP દ્વારા કંઈ પણ વસ્તુ કોઈ માંગે એટલે સમજી લેવાનું કે તમારી સાથે ફ્રોડ થવાનું છે. અને આ બધું જ ના થાય એટલા માટે થઈને મારા વિડીયો બનાવવાની જરૂર પડી છે. એટલે માટે થઈને આ વિડીયો તમારા મેક્સિમમ લોકો સાથે, તમારા પરિવારજનો સાથે, જે લોકો ખાસ કરીને વૃદ્ધ છે એ લોકો સાથે શેર કરી નાખજો, જેથી આગળના સમયમાં એમને પણ ખબર પડે કે એમને શું નથી કરવાનું. ત્યારે વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.